ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 3 ઉપર આવ્યું. લેક્ચર નંબર 3માં રાઇટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇન અ શોર્ટ વિશે આપણે સ્ટડી કરવાની છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એમાં ઘણા બધા ટાઈપ્સો છે. તમે જોઈ શકો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની રેન્જમાં જો તમે જોશો તો ગામા રેસ છે, એક્સરે છે, અલ્ટ્રાવાયોલેટ છે, વિઝિબલ છે, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, શોર્ટ રેડિયો વેવ્સ, ટીવી એન્ડ એફએમ રેડિયો, એમ રેડિયો એન્ડ લોંગ રેડિયો વેવ્સ છે. તો આટલા બધા તમારા ડિફરન્ટ ટાઈપના શું છે તો વેવ્સ છે અને એ બધા વેવ્સ તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં આવશે, જેનું આપણે ઇન શોર્ટ આપણે સ્ટડી કરવાની છે. ઓકે, વેન મેક્સવેલ પ્રેડિક્ટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ડ્યુરિંગ ધેટ ટાઈમ ઓનલી વેવ્સ ઓફ અ વિઝિબલ લાઇટ વર કન્સિડર. તો એ ટાઈમે ઓનલી વિઝિબલ લાઇટ જે છે દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એવું કન્સિડર કરવામાં આવ્યું. There was a no information regarding infrared and ultraviolet rays. તો લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એમાં ઓનલી વિઝિબલ લાઇટની સ્ટડી કરવામાં આવી, બટ there was a infrared and a ultraviolet too in the electromagnetic waves. There is a no information about that kind of rays. At the end of the 19th century, X-rays and gamma rays were invented. So 19th century માં જે છે X-ray, that is a one kind of electromagnetic waves, gamma rays, okay, આ જે છે એનું ઇન્વેન્શન થયું. At the present, light waves like X-ray, gamma rays, radio waves, microwaves, ultraviolet waves and infrared waves are the part of electromagnetic waves. So at present we consider not a visible only, we consider X-ray, gamma rays, radio, micro, ultraviolet and infrared, that all kind of rays we consider as electromagnetic waves. When classification of electromagnetic waves is done on the basis of frequency, it is called electromagnetic spectrum. જ્યારે આ બધા રેઝને આપણે શું કરી નાખીએ કોઈ એક પાર્ટમાં, એટલે કે કોઈ એક સાઈડ આપણે આ બધાને આપણે રિપ્રેઝન્ટ કરીએ, તો એનું જે ક્લાસિફિકેશન આપણે રિપ્રેઝન્ટ કરીએ એને આપણે ઇન શોર્ટ આપણે સ્પેક્ટ્રમ કહી શકીએ છીએ. In this spectrum, the value of wavelength of electromagnetic waves are continuously dispersed. There is a no distinct boundary separating different type of waves. હવે એકચ્યુઅલમાં જો તમે જોશો તો એમાં તમને કોઈ બાઉન્ડ્રીઝ દેખાશે નહીં, બરાબર. એક રેઝ પટી જાય તો પછી બીજા રેઝની શું થશે, સ્ટાર્ટિંગ થશે. સો ધેર ઇઝ નો બાઉન્ડ્રી બિટવીન any such a kind of that rays. This classification is based on the fact that how these waves are produced and how these waves can be detected. અને એમનું ક્લાસિફિકેશન જે છે એ કઈ રીતે પ્રોડ્યુસ થયા હશે, બરાબર, અને how they produce and how these waves can be detected, અને કઈ રીતે ડિટેક્ટ થયા હશે એને અકોર્ડિંગલી એનું શું કરવામાં આવ્યું તો ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. સો મારા પ્રમાણે જે છે તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એની શોર્ટ શું થયું ઇન્ફોર્મેશન તમને મળી હશે. આપણે એવું કહી શકીએ કે Maxwell give the visible light, that is a one kind of electromagnetic waves. So Maxwell એ જે છે ઓનલી વિઝિબલ લાઇટને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એઝ અ, બરાબર, એણે શું કર્યું હતું, ફાઇન્ડ આઉટ કર્યું હતું. એ ટાઈમે જે છે it does not, બરાબર, he does not give any information about infrared and ultraviolet rays, that they are the electromagnetic waves. Okay, at the end of a 19th century, X-rays and gamma rays are invented, and at the present times X-ray, gamma, radio, micro, ultraviolet and infrared, they all are considered as a electromagnetic waves. And when we classify these kind of electromagnetic waves, that we in a short term we call as a spectrum. And the classification that can be given on the basis of how they produce and how they detected. ઓકે, તો આ રીતે તમારો ક્વેશ્ચન છે. હજુ સુધી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયો નથી, પણ જો એક્ઝામમાં પૂછાશે તો એ 2 માર્ક્સ માટે પૂછાઈ શકે.
ચાલો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હવે આ બધા જે ક્વેશ્ચન છે એટલે કે આના પછીના જેટલા બી ક્વેશ્ચન આવશે એ બધા જ ક્વેશ્ચન એક્ઝામમાં 2 માર્ક્સ માટે તમારે પ્રિપેરેશન કરવાના રહેશે. ઓકે, અને બધાનો ક્વેશ્ચન થોડો સેમ ટાઈમ જ આવશે. રાઇટ ધ સોર્સ ઓફ અ રેડિયો વેવ્સ, ટાઈપ એન્ડ યુઝિસ. જેટલા બી ટાઈપના વેવ્સ છે એનો આપણે ફર્સ્ટ સોર્સ કહેવાનો રહેશે, એના ટાઈપ્સ કહેવાના રહેશે અને એના યુઝિસ કહેવાના રહેશે, જે એક્ઝામમાં 2 માર્ક્સ માટે આવી શકે. તો પહેલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું રહેશે, રેડિયો વેવ્સ આર પ્રોડ્યુસ્ડ બાય એસિલરેટિંગ ચાર્જીસ ઇન અ કંડક્ટર્સ. કોઈ કંડક્ટર્સમાં ચાર્જ એસિલરેટેડ થતો હોય તો એના લીધે રેડિયો વેવ્સ પ્રોડ્યુસ થાય છે. સો રેડિયો વેવ્સ આર પ્રોડ્યુસ્ડ બાય ધ એસિલરેટિંગ ચાર્જીસ ઇન ધ કંડક્ટર્સ એન્ડ these waves are in the range of 500 kilohertz to 1000 megahertz. 5 kilohertz to શું છે 1000 megahertz છે. Following are the types of radio waves. ટાઈપ્સની વાત કરીએ તો એમાં AM છે, AM મીન્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન વેવ્સ. શોર્ટ વેવ, રાઇટ, SW. ફ્રીક્વન્સી ઓફ ધ વેવ યુઝ ફોર અ TV transmission. FM, frequency of modulation. Mobile phone or a cellular phone uses that is a UHF, ultra high frequency, okay, for a voice of communication. So voice of communications માં આપણે કયા waves use કરીએ છીએ? UHF, ultra high frequency આપણે use કરીએ છીએ. અને એની રેન્જ આપણને કોઈ કામની નથી, આની રેન્જ આપણને બરાબર એક્ઝામમાં કામની નથી. હા, તમે FM માટેનો બરાબર રેન્જ તમે રિમેમ્બર રાખી શકો કે 88 મેગાહર્ટ્ઝ ટુ 108 મેગાહર્ટ્ઝ, કેમ કે આપણા જેટલા બી રેડિયો સ્ટેશનો છે એ બધા રેડિયો સ્ટેશનો તમને 88 ટુ 108 જ મળશે. ફોર એક્ઝામ્પલ 98.2 FM, 91.3 FM, આ ટાઈપના સમથિંગ જે બી તમારા એફએમઓ છે એ બધા તમને 88 ટુ 108 સુધી મળશે. તો તમારે એની ફ્રીક્વન્સીની રેન્જ રિમેમ્બર રાખવાની નથી. હા, તમારે રેડિયો એક્ટિવ વેવની રેન્જ રિમેમ્બર રાખવાની રહેશે, દેટ ઇઝ બિટવીન 500 કિલોહર્ટ્ઝ ટુ 1000 મેગાહર્ટ્ઝ. ઓકે, એન્ડ વી મૂવ ઓન અ યુઝિસ. The radio waves are used in a radio and television communication system. તો રેડિયો અને ટેલિવિઝન કોમ્યુનિકેશન સિસ્ટમમાં આપણે રેડિયો વેવ્સનો યુઝ કરીએ છીએ. હવે આ રેડિયો વેવ્સ વિશેનું આ બધું તમે ન લખશો તો બી ચાલશે, પણ તમારે આટલું ધ્યાન રાખવાનું રહેશે કે રેન્જ ઓફ વેવ બરાબર ઓફ રેડિયો વેવ જે છે કેટલું છે? તો 500 કિલોહર્ટ્ઝ ટુ 1000 મેગાહર્ટ્ઝ છે. ટાઈપ્સની વાત કરીએ તો AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, SW એટલે કે શોર્ટ વેવ, ફ્રીક્વન્સી ઓફ અ વેવ્સ યુઝ ફોર અ TV ટ્રાન્સમિશન, FM મીન્સ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન યુઝિસ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. અને યુઝિસની વાત કરીએ તો ઇટ કેન બી યુઝ ફોર અ રેડિયો એન્ડ ટેલિવિઝન કોમ્યુનિકેશન સિસ્ટમ્સ. ઓકે, તો આટલી વસ્તુ તમારે 2 માર્ક્સ માટે રિમેમ્બર રાખવાની રહેશે. નાવ વી મૂવ ઓન અ નેક્સ્ટ ટોપિક. રાઇટ the source of a microwaves and their uses. Write the source of microwave and their uses. Microwaves are produced by special type of a vacuum tube like klystron, magnetron and a gun diodes. બરાબર. હવે આ બધી વસ્તુ આપણે કોઈ સ્ટડી નથી કરી, કેમ કે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન આવું કાંઈ આવ્યું નથી. ઇવન ગન ડાયોડ આપણે કહી શકીએ કે ટેલિવિઝનમાં એટલે કે પહેલાંના જૂના ટીવીમાં જે છે તમને આવા ટાઈપનું જે સિસ્ટમની હતી તેમાં તમને ગન ડાયોડ મળતી. બરાબર, શું મળતું? ગન ડાયોડ મળતું. તો તમે એવું કહી શકો કે માઇક્રોવેવ્સ આર પ્રોડ્યુસ ફ્રોમ ધ વેક્યુમ ટ્યુબ્સ લાઇક ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન એન્ડ ગન ડાયોડ્સ. The radio waves of very short wavelength and having a range, તમારે ધ્યાન રાખવા પડશે, એની રેન્જ જે છે 0.3 ગીગાહર્ટ્ઝ થી 300 ગીગાહર્ટ્ઝ છે. સો પ્રોડ્યુસ તમારે ધ્યાન રાખવાનું રહેશે વેક્યુમ ટ્યુબ લાઇક ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન એન્ડ ગન ડાયોડ્સ એન્ડ ઇટ્સ રેન્જ ઇઝ અબાઉટ 0.3 ગીગાહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ. હવે આપણે યુઝિસની વાત કરીએ. દે આર યુઝ ઇન અ રડાર સિસ્ટમ. હવે રડાર સિસ્ટમની વાત કરીએ તો રડાર સિસ્ટમ નેવિગેશન માટે આપણે યુઝ કરી શકીએ. સપોઝ એમ સમજી લો કે એરોપ્લેન રન થતું હોય, બરાબર, તો એ કઈ ડાયરેક્શનમાં મૂવ થતું છે, એને અગાડી જતાં કયા ટાઈપનો હિન્ડરન્સ લાગશે, આ બધી જ વસ્તુ રડાર સિસ્ટમ થ્રુ આપણે બરાબર ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ છીએ. સો દે આર યુઝ ઇન અ રડાર સિસ્ટમ ઇન અ એરોપ્લેન for navigation.
They are used for the control of a high fighter plane, navy and satellite communication. So satellite communications માં and in a navy માં બી navigations માટે આપણે use કરી શકીએ છીએ. રડાર પ્રોવાઇડ્સ ધ બેઝિસ ફોર ધ સ્પીડ ઓફ અ બોલ. તમને બી ખબર છે કે ક્રિકેટર અથવા તો ટેનિસમાં સપોઝ કોઈ બોલને શું કરશે, હિટ કરશે, તો એ કેટલા સ્પીડે ગયો અથવા તો કોઈ કેટલા સ્પીડે બોલ નાખ્યો, આ બધી જ વસ્તુ આપણે રડાર થ્રુએ શું કરી શકીએ, પ્રોવાઈડ કરી શકીએ છીએ. સો રડાર પ્રોવાઇડ્સ ધ બેઝિસ ઓફ ધ સ્પીડ ઓફ ધ બોલ લાઇક ટેનિસ ઓર ક્રિકેટ. સ્પીડ ગન યુઝ ટુ મેઝર ધ સ્પીડ ઓફ અ વેહિકલ. અમુક વખતે અમુક જગ્યાએ તમને બરાબર વેહિકલ અમુક સ્પીડ કરતાં વધારે ન હોવી જોઈએ, એ તમને ખબર હશે, એવું બોર્ડ મારેલું હોય છે. હવે કોઈ એના કરતાં વધારે સ્પીડમાં જતો હોય તો એ વેહિકલની સ્પીડ મેઝર કરવી હોય તો તમે સ્પીડ ગન થ્રુએ તમે બરાબર ફાઇન્ડ આઉટ કરી શકો છો. અને એ સ્પીડ ગન જે છે એ પણ રડારના લીધે એટલે કે રડાર સિસ્ટમના લીધે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ઇન અ માઇક્રોવેવ્સ ઓવન્સ. તો માઇક્રોવેવ્સ ઓવનમાં બી આપણે માઇક્રોવેવ્સનો આપણે યુઝ કરીએ છીએ. ઇન સચ અ ઓવન ફ્રીક્વન્સી ઓફ માઇક્રોવેવ રેઝોનેટ વિથ ધ ફ્રીક્વન્સી ઓફ વોટર મોલેક્યુલ. હવે વોટરની જે રિઝોલ્યુશન ફ્રીક્વન્સી છે એટલે વોટર જે ફ્રીક્વન્સીથી રેઝોનેટ થાય છે બરાબર, એટલી જ ફ્રીક્વન્સી કોની છે, માઇક્રોવેવ્સની છે. એ રીઝનના લીધે એ જેટલી બી એનર્જી પ્રોડ્યુસ કરશે એ બધી વોટર ડ્રોપલેટને મળશે ને વોટર ડ્રોપલેટ જે છે ફૂડને આપશે અને એના લીધે ફૂડ જે છે એ શું થશે, ગરમ થશે. તો આપણે એવું કહી શકીએ in a such a oven frequency of microwave resonate with the frequency of water molecule. Hence, the energy of wave is transmitted in the form of a kinetic energy of a water molecule. Hence, it can be used to heat the food containing the water molecule. એટલે જેટલી બી માઇક્રોવેવની એનર્જી હશે એ બધી એનર્જી વોટર મોલેક્યુલ શું કરશે, એબ્ઝોર્બ કરશે અને એના લીધે ફૂડ જે છે એ ફૂડ શું થશે, હીટ થશે. Domestic microwaves oven use 0.915 GHz to 2.45 GHz to cook the food and warm up the food. તો ફૂડને તમારે કૂક કરવું હોય અથવા તો એને ગરમ કરવું હોય તો એના માટે જે છે આપણે માઇક્રોવેવ્સનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો એક્ઝામમાં 2 માર્ક્સ માટે પૂછાય તો 2 માર્ક્સમાં તમારે કેટલું લખવાનું રહેશે, તો પહેલી વસ્તુ એ કે રેન્જ ઓફ અ વેવલેન્થ દેટ ઇઝ 0.3 મીટર ટુ 10⁻³ મીટર. રેન્જ ઓફ ફ્રીક્વન્સી દેટ ઇઝ 10⁹ હર્ટ્ઝ ટુ 10⁻12 હર્ટ્ઝ. સોર્સની વાત કરીએ તો વેક્યુમ ટ્યુબ લાઇક ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ગન ડાયોડ ઇટીસી. ઇન્વેન્ટર તો કોણ હતો, માર્કોની હતો. એન્ડ properties like reflection, refraction, interference, polarization that are the property of microwaves. ઓકે, હવે આ નીચેની જે બી વસ્તુ છે એ બધી વસ્તુ આપણને 2 માર્ક્સ માટે કામની નથી એટલે આપણે પ્રિપેરેશન કરવાની રહેશે નહીં, પર ઉપર જેટલું બી આપેલું છે એ તમારે 2 માર્ક્સ માટે પ્રિપેરેશન કરવાનું રહેશે. Now we move on a next topic. Next topic that is the write the source of infrared waves and also write their uses. So infrared produced by the hot bodies and their molecules. તો કોઈ બી હોટ બોડી હશે એ ઇન્ફ્રારેડ વેવ શું કરે, પ્રોડ્યુસ કરે છે. સપોઝ આપણે શિયાળામાં તાપણું કરીએ બરાબર, અથવા તો આપણે એમ કહીએ કે ફાયર કરીએ, તો એ ફાયર જે આપણે કરીએ છીએ બરાબર, તો એ ફાયર જે છે એમાંથી જે વેવ પ્રોડ્યુસ હશે તે તમારા કોના જેવા હશે, ઇન્ફ્રારેડ વેવ્સ હશે. સો હોટ બોડીઝ એન્ડ ધેર મોલેક્યુલ્સ પ્રોડ્યુસ ઇઝ ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ લાઇઝ બિટવીન ધ માઇક્રોવેવ એન્ડ અ વિઝિબલ રિજિયન. તો માઇક્રોવેવ અને વિઝિબલ રિજિયનના વચ્ચે તમને ઇન્ફ્રારેડ મળશે. LED also produce infrared. તો LED તમને ખબર છે, લાઇટ એમિટિંગ ડાયોડ, that also produce infrared. These rays are also known as a heat waves. કેમ કે એ હોટ બોડી પ્રોવાઈડ કરશે અને હોટ બોડી પ્રોવાઈડ કરે તો એના પાસે શું હશે, એનર્જી હશે. સો ઇટ ઓલ્સો બી સે એઝ અ heat waves. Reason behind these rays being called heat waves is such that these rays observe water molecule in a matter present CO2 and NH3. તમને બી ખબર છે કે
સનમાંથી જે આ ઇન્ફ્રારેડ અથવા તો હોટ બોડીઝમાંથી જે આ ઇન્ફ્રારેડ નીકળશે એ ઇન્ફ્રારેડ્સ જે છે એ કોના થ્રુ એ એબ્ઝોર્બ થશે તો વોટર મોલેક્યુલ્સ ઓર CO2 ઓર Na3 એ એને એબ્ઝોર્બ કરશે અને એબ્ઝોર્બ કરવાના લીધે જે છે એ તમારું એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર જે છે મેન્ટેન રાખશે. એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર શું રાખશે? મેન્ટેન રાખશે. સો બાય એબ્ઝોર્બિંગ these waves kinetic energy of molecule increases, hence they get heated and they imparted energy neighboring molecule, hence these molecule get heated, hence they are called the heat waves. ઓકે, એટલે એકચ્યુઅલી એ મોલેક્યુલ હીટ એબ્ઝોર્બ કરીને જે છે બીજા મોલેક્યુલને હીટ ટ્રાન્સફર કરશે, એટલે આવા મોલેક્યુલ્સને આપણે આવા વેવ્સને એઝ આપણે હીટ વેવ્સ બી આપણે કહી શકીએ છીએ. સો પ્રોડક્શન ઓફ ઇન્ફ્રારેડ માટે આપણે એટલું કહી શકીએ કે હોટ બોડીઝ એન્ડ ધેર મોલેક્યુલ્સ. ઓકે, ઓલ્સો ઇટ કેન બી પ્રોડ્યુસ બાય LED and they are absorbed by the water molecules or CO2 or Na3. Whenever these molecule absorb energy, it transfer to the other molecules. So that rays we call as a heat rays. Now uses of infrared. Infrared ની uses ની આપણે વાત કરીએ તો ઇન્ફ્રારેડ બલ્બ્સ આર યુઝ ઇન અ ફિઝિકલ થેરાપી. કશે કોઈકને આપણે શું આપ્યું હોય ખબર, હીટ આપવી હોય તો એના માટે આપણે ઇન્ફ્રારેડ બલ્બનો યુઝ કરી શકીએ છીએ. ડ્યુ ટુ ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ એવરેજ ટેમ્પરેચર ઓફ ધ અર્થ ઇઝ મેન્ટેન. તમને ખબર છે કે એટમોસ્ફિયરમાં જે છે વોટર મોલેક્યુલ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમોનિયા છે, એ ઇન્ફ્રારેડ રેઝ એબ્ઝોર્બ કરીને જે છે અર્થનું ટેમ્પરેચર શું રાખે છે? મેન્ટેન રાખે છે. ધેટ ઇફેક્ટ વી કોલ એઝ અ ગ્રીન હાઉસ ઇફેક્ટ. ઇન્ફ્રારેડ સેન્સર્સ આર યુઝ ઇન અ મિલિટરી પર્પઝ એન્ડ અ ગ્રોથ ઓફ અ ક્રોપ ઇન અ કલ્ચર. તો તમારે એગ્રીકલ્ચરમાં એટલે કે કોઈ બી તમારી પ્લાન્ટિંગ હશે તો એ પ્લાન્ટિંગના ગ્રોથ કરવા માટે ઓર મિલિટરી પર્પઝ માટે બી આપણે ઇન્ફ્રારેડનો યુઝ કરી શકીએ છીએ. LED યુઝ ઇન અ રિમોટ કંટ્રોલ ટીવી, વિડીયો રેકોર્ડર એન્ડ અ હાઈફાઈ સિસ્ટમ. સો હાઈફાઈ સિસ્ટમમાં, વિડીયો રેકોર્ડરમાં અથવા તો રિમોટ કંટ્રોલમાં આપણે ઇન્ફ્રારેડનો યુઝ કરી શકીએ છીએ. સો ધીઝ આર ધ યુઝીસ એન્ડ ધ પ્રોડક્શન્સ ઓફ ઇન્ફ્રારેડ. તો ઇન્ફ્રારેડના યુઝીસમાં આપણે એવું કહી શકીએ કે ફિઝિકલ થેરાપીમાં અર્થનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે, ગ્રીન હાઉસ ઇફેક્ટ એઝ અ મિલિટરી પર્પઝ એન્ડ ગ્રોથ ઓફ crop in agriculture, and LED is also used in a remote control TV, video recorder and in a hi-fi system. It comes for a 2 marks. બરાબર, તો આટલું 2 માર્ક્સમાં આવશે જેના માટે તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. So I hope you can understand this easy video. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.